નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે જે જ્ઞાન સહાયકની ભરતી છે 2023માં। એની અંદર બે ભરતી કરવામાં આવી રહી છે। એક છે કરાર આધારિત, જેમાં 6700 જેવી જગ્યાઓ છે, અને બીજી જે છે એ કાયમી ભરતી છે, એની અંદર 2700 જેવી જગ્યાઓ છે। તો આ બંને ભરતી અંગે રિગાર્ડિંગ બહુ મોટી અપડેટ આવી રહી છે। બંનેની અંદર અલગ અલગ અપડેટ આવી રહી છે। એકમાં સારા સમાચાર છે અને એકમાં જે છે એના રિગાર્ડિંગ કહી શકાય કે ગવર્મેન્ટ એના રિગાર્ડિંગ કોઈ નિર્ણય લઈ રહ્યું નથી। તો આ બંને વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। કરાર આધારિત શિક્ષકની 6700 જેટલી જગ્યાઓ ભરવા કાર્યવાહી। ધોરણ 11 અને 12ના જ્ઞાન સહાયકોના પ્રો મેરિટ 11170 ઉમેદવારોનો સમાવેશ। રાજ્યની ઉચ્ચતર માધ્યમિકમાં કરાર આધારિત 6700 જેટલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરાયેલ જ્ઞાન સહાયકની ભરતીનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રોવિઝન મેરિટ લિસ્ટમાં 11170 ઉમેદવારોનો સમાવેશ કરાયો છે, જેમાં સૌથી વધુ 10,925 ઉમેદવારો ગુજરાતી માધ્યમના છે। ધોરણ 11 અને 12માં શાળાઓમાં અંદાજે 6,700 જેટલા જ્ઞાન સહાયકો નિમણૂક કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કસોટી લેવામાં આવ્યા બાદ તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી। મુખ્ય પરીક્ષામાં 15,233 જેટલા ઉમેદવારો પાસ થયા હતા, અને જેમાંથી 11,000થી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી જ્ઞાન સહાયકની જોબ લેવા માટે। એના પછી એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાતી માધ્યમના 10,925 ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યું છે, અને અંગ્રેજી માધ્યમના 168 ઉમેદવારોનો સમાવેશ થાય છે। ઉપરાંત 77 ઉમેદવારોનો હિન્દી ભાષામાં સમાવેશ થાય છે। સૌથી વધુ ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય માટે 3,121 ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવેશ થાય છે। હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમના અમુક વિષયમાં માત્ર એક જ ઉમેદવારો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં 41,000થી વધુ ઉમેદવારોમાંથી 15,000થી વધુ ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ કરાર આધારિત આ ભરતીમાં અંદાજે 4,000 કરતાં વધુ ઉમેદવારોએ અરજી કરવાની તસ્દી લીધી નથી। મીન્સ અમુક લોકોએ અરજી કરી નથી, અને જે લોકો પાસ થયા છે એમની જે 6,700 જેટલી જગ્યાઓ છે એની અંદર એમની ભરતી કરવામાં આવશે। એના પછી હવે જોઈએ જે કાયમી ભરતી છે એના રિગાર્ડિંગ પણ બહુ મોટી અપડેટ આવી રહી છે। તો હવે આપણે જોઈએ એની ઇન્ફોર્મેશન। 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવવાની હતી, જે કાયમી ધોરણે હતી, પરંતુ હવે એની કોઈ પ્રોસેસ જોવામાં મળતી નથી। ભરતી જાહેરનામું સહિતની બાબતો હજી અસ્પષ્ટ છે। રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષક ભરતી સતત રજૂઆત કરાઈ રહી છે, જ્યારે ઉમેદવારોના વિરોધને શાંત કરવા અને 1 માસ અગાઉ મીન્સ બહુ બધા લોકોએ આના રિગાર્ડિંગ આંદોલન કર્યું હતું કે એમને કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી જોવે છે। 1 માસ અગાઉ 22 નવેમ્બરના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી રાજ્યમાં બાકી રહેલી વિદ્યા સહાયકની 2,750 જગ્યાઓ ભરવા મંજૂરી આપીને આનુષંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવા આદેશ કર્યો હતો। જો કે મહિના બાદ પણ કોઈ કાર્યવાહી ન થતી ઉમેદવારો કચવાટ ફેલાયો છે। પત્ર લખ્યાને 1 મહિનો થવા છતાં ભરતી પ્રક્રિયા બાબતે આજ સુધી કોઈ ઠરાવ, જાહેરનામું, નીતિ નિયમો તેમજ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ભાષા, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના વિષય દીઠ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તે સહિતની બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવાની તસ્દી લેવામાં આવી નથી। મીન્સ આનો અત્યારે પણ વિરોધ થઈ રહ્યો છે કે જે 2,750 વિદ્યા સહાયકોની ભરતી હતી એ માત્ર ખાલી કહેવામાં જ આવ્યું હતું, હજુ એની ભરતી રિગાર્ડિંગ કોઈ ઇન્ફોર્મેશન આવી રહી નથી। એના રિગાર્ડિંગ બહુ બધા આંદોલન થઈ રહ્યા છે, તો આના રિગાર્ડિંગ પણ થોડા જ સમયમાં આની રિગાર્ડિંગ જે ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવશે। તો આ હતો આજનો વિડીયો, જેમાં આપણે વાત કરી કે જે કરાર આધારિત ભરતી છે એની અંદર મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે, અને જે કાયમી ભરતી છે એની અંદર હજુ કોઈ ઇન્ફોર્મેશન નથી, અને એના રિગાર્ડિંગ બધા જ છે અને પત્ર લખીને ઇન્ફોર્મેશન માગી રહ્યા છે, કેમ કે એમને વિદ્યા સહાયકોને જે કાયમી ભરતી હોય એ કરવાનું કહ્યું હતું સરકાર દ્વારા, પરંતુ હજુ એના પર કોઈ અમલ કરવામાં આવ્યો નથી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।